બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સ્કંદ પુરાણની કથા ભીલ અને ભીલડીની શિવ ભક્તિ વિશે. સિંહકેતુ પાંચાલ રાજ્યનો રાજા હતો. તે ભગવાન શિવનો ખૂબ મોટો ભક્ત હતો. શિવની પૂજા અને શિકાર તેના પ્રિય કાર્યોમાંના બે હતા. તે દરરોજ શિકાર કરવા માટે જંગલમાં જતો. એક દિવસ જંગલના ઊંડાણમાં સિંહકેતુને એક ખંડેર મંદિર દેખાયું. રાજા શિકાર કરવા ગયો, પરંતુ તેના સેવક ભીલે નજીકથી જોયું તો તે એક શિવ મંદિર હતું, જેની અંદર એક શિવલિંગ હતું, જે વેલા અને પાંદડાઓથી ઘેરાયેલું હતું. ભીલનું નામ ચંડ હતું. સિંહકેતુ સાથે અને તેના રાજ્યમાં રહેવાને કારણે તે ધાર્મિક બન્યો હતો. એક ઓટલા પર શિવલિંગ સ્થાપિત હતું અને તે જળધારીથી લગભગ અલગ થઈ ગયું હતું. તે શિવલિંગને ઉખેડી લાવ્યો. ચંડ ભીલે રાજાને કહ્યું, મહારાજ, આ શિવલિંગ નિર્જન સ્થળે પડેલું હતું. જો તમે પરવાનગી આપો તો હું તેને રાખીશ, પણ કૃપા કરીને મને તેની પૂજા કરવાની પદ્ધતિ જણાવો, જેથી હું દરરોજ તેની પૂજા કરી શકું અને પુણ્ય કમાઈ શકું. રાજાએ કહ્યું કે ચંડભીલ, તેને દરરોજ સ્નાન કરાવવું જોઈએ. તેને ફૂલો અને બીલીપત્રથી શણગારવું જોઈએ. અક્ષત અને ફળો અર્પણ કરવા જોઈએ. જય ભોલે શંકર કહી તેની પૂજા કરવી જોઈએ. અને ત્યારબાદ તેને ધૂપ અને દીવા કરવા જોઈએ. રાજાએ મજાકમાં કહ્યું, તારે આ શિવલિંગને ચિતાની ભસ્મ અર્પણ કરવી જોઈએ અને ભસ્મ તાજી હોવી જોઈએ. અર્પણ કર્યા પછી તારે ખૂબ જ ઉત્સાહથી સંગીતના વાદ્યો વગાડતા નાચવું અને ગાવું જોઈએ. ચંડભીલ એ જ જંગલમાં રહેતો હતો. રાજા શિકાર કરીને પાછો ફર્યો. ભીલ પોતાના ઘરે ગયો અને પોતાની બુદ્ધિ મુજબ એક સ્વચ્છ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી અને દરરોજ તેની પૂજા કરવાનો અતૂટ નિયમ બનાવ્યો. ભીલડી માટે આ નવું હતું. તેણે ક્યારેય કોઈ ધાર્મિક વિધિ જોઈ ન હતી. ભીલ રોજ શિવલિંગની પૂજા કરતો. તેના કારણે ભીલડીમાં એવા સંસ્કાર આવ્યા કે થોડા દિવસો પછી તે પોતે પૂજા તો કરતી નહોતી, પરંતુ તેણે ભીલને મદદ કરવાનું શરૂ કર્યું. થોડા દિવસો વીતી ગયા અને ભીલડી પૂજામાં ખૂબ રસ લેવા લાગી. એક દિવસ જ્યારે ભીલ પૂજા કરવા બેઠો હતો, ત્યારે તેણે જોયું કે બધી પૂજા સામગ્રી હાજર હતી, પરંતુ એવું લાગતું હતું કે તે ચિતાભસ્મ લાવવાનું ભૂલી ગયો હતો. તે જંગલની બહાર સ્મશાન ભૂમિ તરફ દોડતો દોડતો ગયો, પણ ત્યાં આજે કોઈ ચિતા સળગી રહી ન હતી. ગઈ રાત્રે સળગેલી ચિતાનો કોઈ નામો નિશાન નહોતું. ભીલને વિચાર આવ્યો કે હું ગઈ રાત્રે અહીંયાથી ભસ્મ લઈ ગયો છું. ભીલ દોડતો દોડતો ફરી પાછો ઘરે ગયો. તેણે ભસ્મના ડબ્બાને ઊંધો કર્યો, પણ તેમાં જરા પણ ભસ્મ નહોતી. ચિંતાતુર અને નિરાશ થઈને તેણે તેની
ભીલડીને બોલાવી, જેણે બધી તૈયારીઓ કરી હતી. ભીલડીએ કહ્યું, ચાલો આજે ભસ્મ વગર પૂજા કરીએ, બાકી બધું તૈયાર છે. પણ ભીલે કહ્યું, ના, રાજાએ કહ્યું હતું કે ચિતાની ભસ્મ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને તે મળી નહીં, મારે શું કરવું જોઈએ? ભીલ ચિંતાતુર થઈને બેસી ગયો. ભીલે ભીલડીને કહ્યું, પ્રિય, જો હું આજે પૂજા નહીં કરું તો હું જીવતો રહીશ નહીં. મારું હૃદય ખૂબ જ દુઃખી અને ચિંતિત છે. ભીલને આટલો ચિંતિત જોઈને ભીલડીએ એક ઉપાય સૂચવ્યો. ભીલડીએ કહ્યું, આ ઘર જૂનું છે, હું તેને આગ લગાવીશ અને તેમાં પ્રવેશ કરીશ. હું મારી જાતને બાળી નાખીશ. પછી તે તમારી પૂજા માટે ઘણી બધી ભસ્મ બની જશે. મારી ભસ્મનો ઉપયોગ પૂજામાં કરી લેજો. ભીલે ના પાડી અને ઉગ્ર દલીલ શરૂ થઈ. ભીલડીએ કહ્યું, હું મારા પતિદેવ અને દેવોના દેવ મહાદેવની સેવા કરવાની આ તક ગુમાવીશ નહીં. ભીલડીની જીદને કારણે ભીલ માની ગયો. ભીલડીએ સ્નાન કર્યું, ઘરમાં આગ લગાવી, ઘરની 3 વાર પરિક્રમા કરી, ભગવાનનું ધ્યાન કર્યું અને ભગવાન શિવનું નામ લઈને સળગતા ઘરમાં પ્રવેશ કર્યો. થોડા સમય પછી ભીલડી શિવ ભક્તિમાં લીન થઈને ભસ્મ થઈ ગઈ. ભીલે ભસ્મ લીધી અને ભગવાન ભૂતનાથની પૂજા કરી. શિવ ભક્તિમાં પોતાનું ઘર અને પત્ની ગુમાવવાનું તેને કોઈ દુઃખ નહોતું. તેથી પૂજા પછી તેણે ઉત્સાહથી ભીલડીને પ્રસાદ લેવા માટે બોલાવી. થોડી વારમાં જ તેની પત્ની નજીકના ઘરમાંથી બહાર આવી. તે નજીક આવી ત્યારે ભીલને યાદ આવ્યું કે તે અને તેનું ઘર બળી રહ્યું છે. તેણે પૂછ્યું, આ કેવી રીતે થયું? તમે કેવી રીતે આવ્યા? આ ઘર કેવી રીતે ફરીથી બનાવવામાં આવ્યું? ભીલડીએ આખી વાર્તા કઈ સંભળાવી. જ્યારે તે સળગતી અગ્નિમાં પ્રવેશી ત્યારે તેને એવું લાગ્યું કે તે પાણીમાં પ્રવેશી રહી છે અને તેને ઊંઘ આવી ગઈ. જ્યારે તે જાગી ત્યારે તેણે જોયું કે તે ઘરે હતી અને તમે પ્રસાદ માટે બોલાવી રહ્યા હતા. જ્યારે તેઓ વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક આકાશમાંથી એક વિમાન નીચે આવ્યું, જેમાં ભગવાનના 4 અનુયાયીઓ હતા. તેમણે તેમને પોતાના હાથે ઉપર ઉઠાવ્યા અને વિમાનમાં બેસાડ્યા. અનુયાયીઓ તેમને સ્પર્શ કરતાની સાથે જ તેમના શરીર દિવ્ય બની ગયા. ભીલ અને ભીલડી બંનેએ ભગવાન શિવના ગુણગાન ગાયા અને પછી તેમની ભક્તિમય ઉપાસનાના ફળનો આનંદ માણવા માટે શિવલોક ગયા. તો બાપુ, આ હતો સ્કંદ પુરાણની કથા ભીલ અને ભીલડીની શિવ ભક્તિ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.